શ્રીમદ ભાગવતજી એ કહેનાર બીજું કોઈ જ નથી, સ્વયં નારાયણ છે. શ્રીમદ ભાગવતજી નારાયણના મુખમાંથી નીકળ્યું છે. ભગવાને પાક્યું છે. શ્રીમદ ભાગવતજીનો વક્તા પ્રથમ એનો રચયિતા પણ કહીએ તોય એ નારાયણ સિવાય બીજું કોઈ નથી. ભગવાને જે ગાયું એ ગીતા, ભગવાને જે ભાગવી એ ભાગવત. પણ ઘણાને હજી ભગવદ ગીતા અને ભાગવત એના ભેદની ખબર નથી. કથાની વાર કે ભગવદ ગીતાની કથા બેસાડી, ભગવદ ગીતાની ભાગવતની કથા બેસાડી. કારણ કે ભગવદ ગીતાને ક્યારે અડ્યા હોઈએ ત્યારે હમણાં જ ભણી કોણ યાદ નથી, પણ અહીંયા હરિદ્વાર આવવાની વાત થઈ તો કે છે કે હજી તો વાર છે. લે, જે કહેનાર હતા એને સાઈડ તો થઈ જ ગયેલા હતા, એનાથી તો ઓછું હતું જ નહીં. તો હરિદ્વાર આવવાની વાત થઈ એટલે કે હજી તો વાર છે. તો હવે ક્યારે આવશો? ત્યારે ઘણા છે ભાઈ, ઘણું આવું છે પણ પગ ચાલતા નથી. પગ ચાલતા હતા ત્યારે ક્યાં ગયા હતા? ઘણી કથાઓ સાંભળવી છે પણ સંભળાતું નથી. જ્યારે સંભળાતું હતું ત્યારે શું સાંભળ્યું? એટલે ભગવદ ગીતાની પાસે તો જવાય જ નહીં, બાવા થઈ જવાય. આ ભગવદ ગીતા વાંચવાથી બાવા થવાતું હશે? અરે અર્જુન બાવો થવા જતો તો ને એને પાછો લાયા છે. પ્રભુ, હું હવે યુદ્ધ નહીં કરું, મારે યુદ્ધ નથી કરવું, અને એને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપી એ ભગવદ ગીતા. પણ ભગવદ ગીતાને તો અડાય જ નહીં. અને એટલા જ માટે આ બધી વ્યાખ્યાઓ આપણને ખબર નથી. શ્રીમદ ભાગવત ભગવતના પ્રોક્તમ પ્રભુ સ્વયં નારાયણના મુખમાંથી આ નીકળેલી વાણી છે. અને બીજી વ્યાખ્યા બતાવે છે ભગવત અયમ. શ્રીમદ ભાગવત બીજું કાંઈ કોઈ નથી, સ્વયં ઠાકુરજી છે, સ્વયં પ્રભુ છે. પ્રભુનું વાગ્મય સ્વરૂપ એ શ્રીમદ ભાગવતજી છે. વિચાર, મંદિરમાં જે છે એ અર્ચા સ્વરૂપ છે, અને અહીંયા જે બિરાજમાન છે એ આ ચર્ચા સ્વરૂપ છે. મંદિરમાં જે ઠાકોરજી બિરાજે એની અર્ચના થાય, એને ચાંદલો કરીએ, ચોખા ચોળીએ, પુષ્પમાલા અર્પિત કરીએ, સ્નાન ઇત્યાદિ પણ કરાવીએ. એ અર્ચા સ્વરૂપ છે. અને આ શ્રીમદ ભાગવતજી જે વાગ્મય સ્વરૂપ છે પરમાત્માનું, એ ચર્ચા સ્વરૂપ છે. એની ચર્ચા થાય. ભાવની પૂર્તિ માટે આપણે એની અર્ચા ચોક્કસ કરીએ. એને ચંદનના ચાંદલા કરીએ, અક્ષત ચોળીએ, પુષ્પ અર્પણ કરીએ. અમારા ઘરમાં તો ભાગવતજી બિરાજે છે, અમે રોજ પૂજન કરીએ છીએ. બહુ સારું વંદન છે તમારી આ સદ પ્રવૃત્તિને. પણ ગુરુજીને જયારે યાદ કરી લઉં અને એમના શબ્દો કે શ્રીમદ ભાગવતજી બિરાજતા હોય તેને ચાંદલા કરી ચોખા ચોળી એ ભાગવતજીના ઉપરનું જે પૂંઠું હોય એના રંગ બદલાઈ ગયા હોય, પણ મારા તમારા જીવન જીવવાના ઢંગ બદલાયા? એ પૂંઠાના રંગ બદલાય, પણ મારા તમારા જીવનના એ જીવન જીવવાના ઢંગ જો ન બદલાય તો પછી એ અર્ચના કરવી શું કામ? શ્રીમદ ભાગવતજી એ કેવળ માત્ર એના પૂજન કરવા નહીં, પણ એની ચર્ચાઓ થાય, એનું શ્રવણ કરીએ. અને એ પ્રમાણે શ્રવણ કરતા કરતા એ પ્રમાણેનું આચરણ કરીએ.
બાકી કેવળ માત્ર ઘરમાં ભાગવતજી બિરાજે છે એનાથી કલ્યાણ નહીં થઈ જાય. ગુરુજી તો એક દ્રષ્ટાંત પણ આપે. શેઠ છે અને એમનો મુનિમ એટલો બધો હોશિયાર છે કે જોત જોતામાં પોતાની પેઢીનો ઉદ્ધાર એટલો બધો કરી નાખ્યો. પેઢીનું ટર્નઓવર એટલું બધું વધી ગયું, આવક અને આવો હોશિયાર મુનિમ અને એને એક બીજી કંપની ખોલી અને ત્યાં આગળ એને મોકલ્યો એ મુનિમને કે આ કલકત્તામાં પેઢી છે ને, હવે કલકત્તાની પેઢી તમે સંભાળો, ત્યાંની અહીંયા હું સંભાળી, ત્યાં તમે સંભાળો, અને હું અહીંયાથી જે તમને કહું એ પ્રકારે બધું કરી રાખજો. એ મુનિમને મોકલ્યા છે, કલકત્તા પેઢી ખોલી. અહીંયા શેઠે પત્ર લખ્યા, આમ કરજો તેમ કરજો. આ પત્ર મુનિમની પાસે જાય અને મુનિમની પાસે પત્ર જાય, ખબર પડે કે આ શેઠનો પત્ર. ઓ, આ તો શેઠનો પત્ર. એ શેઠનો આવેલા પત્રને સ્નાન કર્યા સિવાય અડાય પણ કેમ? આ તો શેઠનો પત્ર ને, સ્નાન કર્યા સિવાય એને સ્પર્શ પણ ન થાય. આ તો મારા શેઠનો પત્ર. એ પત્ર આવી અને લઈ મૂકી ચાંદલા ચોખા. થોડો સમય ગયો, બીજો પત્ર. ઓ, આ તો શેઠનો પત્ર. આ બીજો પત્ર આવ્યો, એને ચોખાને ચાંદલા કરી પુષ્પ અર્પણ કરીને. હવે તો પત્ર એટલા બધા વધ્યા ને કે આ બધા પત્ર છૂટા ન પડી જાય એટલા માટે એક સરસ રેશમી વસ્ત્ર બનાવ્યું. એ રેશમી વસ્ત્ર બંધન બનાવીને બંધનમાં બધા શેઠના આવેલા પત્રોને વીંટ્યા. જેમ જેમ શેઠના પત્ર આવતા ગયા એમ એને પૂજે ચોખા પુષ્પ ચંદન અર્પણ કરી પગે લાગે, સ્નાન કર્યા સિવાય અડવાનું નહીં. આ પત્ર મૂકી ગયા અને એમ કરતા કરતા વર્ષ ગયું, 2 વર્ષ ગયું ને પેઢીએ દિવાળું ફૂક્યું. શેઠને થયું કે આટલું અહીંયા આટલી ધમધોકાર પેઢી ચાલતી, હું આ બધા સૂચનો આપતો તે પ્રમાણે ચાલતું, ત્યાં પણ એના એ જ સૂચનો મોકલું છું, છતાંય પણ આ કલકત્તાની પેઢીનું ઉઠામણું થયું કેમ? લાવ મને જઈને તપાસ કરવા દે. જાત તપાસ માટે શેઠ પોતે ગયા. શેઠને આવેલા જોઈ તો મુનિમજી એવા અધ્ધર થઈ ગયા. ઓહો, શેઠ આવ્યા, શેઠ આવ્યા. શેઠને પ્રણામ કરે, પગે લાગે, ચરણો. પેલા શેઠ કહે કે ચરણો એ ધોવા નથી, કશું કરવું નથી, પણ હું તમને અઠવાડિયે પત્ર લખતો હતો, પેઢી ચલાવવાના બધા માર્ગદર્શન કરતો હતો, છતાંય પણ આ પેઢીનું દિવાળું કેમ? મારા પત્રોનો તમે અનાદર કર્યો કે નહીં હોય શેઠ? તમારા પત્રનો અનાદર તો હોય. તમારા પત્રનું સ્નાન કર્યા સિવાય સ્પર્શ પણ કરતો નથી. આ જુઓ તમારા પત્ર, એને સચવાઈ રહે એટલા માટેનું કેવું બંધન મેં બનાવ્યું. એને રોજ ચાંદલા કરું, ચોખા કરું, પુષ્પને આરતી કરું. પેલો શેઠ કે એ નાદાન, આ પત્રો તને મોકલ્યા તે ચાંદલા ચોખા કરવા નતા મોકલ્યા? એમાં હું જ તને જે ગાઈડન્સ કરતો હતો, જે તને સૂચનાઓ કરતો હતો, એ પ્રમાણે તારે પેઢી ચલાવવાની હતી. અને મેં તેમાં જે કહ્યું લખ્યું હતું પત્રમાં એ પ્રમાણે તે પેઢી ચલાવી હોત તો આજે આ દેવાળું ના ફૂક્યું હોત. આજે લાગે છે હસુભાઈ, મારી તમારી આ માનવ જીવનની જે પેઢી ચાલી રહી છે, આ પરમાત્માના પત્રો, એ શ્રીમદ ભાગવતજી, ભગવદ્ ગીતા, રામાયણ, આ બધા પત્રો છે, માર્ગદર્શન છે. અને એ વાંચીને એ પ્રમાણે જીવન જીવવાનું છે. એની જગ્યાએ હું મેન તમે કેવળ માત્ર પુષ્પ ચોખા અને ચંદન સિવાય કાંઈ જ કર્યું નહીં. એ પૂઠાના રંગ બદલી નાખ્યા પણ જીવન જીવવાના ઢંગ ન બદલાવ્યા. શ્રીમદ ભાગવતજી બીજું કાંઈ જ નથી. ભગવત અયમ સ્વયં પરમાત્મા છે.
મંદિરમાં જે છે અર્ચા સ્વરૂપ છે, આ ચર્ચા સ્વરૂપ છે. એનું પઠન થાય, એનું શ્રવણ થાય. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી, એવા સર્વના અંતરમાં રહેલા એવા સુખદેવજીને પ્રણામ કર્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. પ્રારંભમાં જ શૌનકજી લઈ જાય છે વ્યાસ મુનિ આપણને નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયા છે. એટલા કોઈ એક બે બે ચાર નહીં, 88,000. આ બધાને 1000 વર્ષ ચાલે એટલું મહાસત્ર કરવું છે. 88,000 ઋષિ મુનિઓનું પ્રતિનિધિત્વ શૌનકજી કરી રહ્યા છે. ઉભા થઈ અને સુતજી મહારાજને પ્રશ્ન કરે છે. ભક્તોર્ગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિદાસ્યામિ સાવધાનતયા. અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણ. ભક્તિ જ્ઞાન વિરાગાપો વિવેકો વર્ધતે મહાન માયામો નિરાસસ્ય વૈષ્ણવૈ ક્રિયતે કથમ. હે સૂર્ય સમાન તેજસ્વી, અત્યાર સુધી તમારા મુખે અનેક કથાઓ અમે સાંભળી, પરંતુ કથા સોડી સોડી ફૂટા કાન તોય પણ ના આવ્યું બ્રહ્મનું જ્ઞાન. અને એટલા જ માટે હવે અમારે કથાઓ નથી સાંભળવી. ચાલો ને હરિદ્વારમાં કથા છે, અરે ઘણી કથા સાંભળી નાખી. ભાઈ તે કથા સાંભળીને નાખીને એમાં જ સાંભળવાની ઈચ્છા નથી થતી. જો સાંભળીને રાખી હોત ને તો સાંભળવાની ઈચ્છા થાત. કથા એ સાંભળીને રાખવાની ચીજ નથી, કથા તો સાંભળીને રાખવાનું તત્વ છે. પણ કહી રહ્યા છે કે હવે કથાઓ નથી સાંભળી, કથાનો સાર કહો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કેવી રીતે વધે છે, એવો કોઈ ઉપાય જણાવો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ આવી જાય, જ્ઞાને આવી જાય, વૈરાગ્ય આવી જાય, ભક્તિ આવી જાય. પણ આ ત્રણને આવ્યા પછી વિવેકને ટકાવવો ને બહુ અઘરો છે. આ ત્રણ પ્રાપ્ત કરી લીધા પછી વિવેક નથી રહેતો. વારંવાર વ્યાસપીઠ ઠોકર ટાંકડું મારે છે કે એકાદું ભજન સારું આવડી ગયું ને. અશોક દાદા પછી એને જોવા જેવી હોય. આ ભજન તો હું જ ગાઉં. આનંદનો ગરબો આવડી ગયો હોય, નતમસ્તક છે, તને આવડ્યો બહુ સારું છે, પણ જાણે કે 6 શાસ્ત્રનો ભેદ જાણી ગઈ. ભક્તિ આવી ગઈ, જ્ઞાન આવી ગયું, વૈરાગ્ય આવી ગયો, પણ વિવેક ટકતો નથી. એ ત્રણે આવ્યા પછી વિવેક ટકાવવું બહુ અઘરો છે. અહીંયા તો હું જ બેસું, આ તો હું જ ગાઉં, મારી જગ્યાએ કોઈએ બેસવાનું નહીં. આ બધા જ પતનના માર્ગ છે. શ્રીમદ ભાગવતીના સિદ્ધાંતો અને આપણને પ્રમાણ બતાવે છે કે ભગવત દ્વાર સુધીની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી પણ ત્યાંથી પતનના એ પતન થવાની શક્યતાઓ છે. દ્વાર સુધી પહોંચ્યા પછી જય ને વિજય.
અહીં બેસો તઈ બેસો નહીં, ઊભા નહીં રહેવાનું નહીં, કરવાનું નહીં ને આ બધા જય વિજય. ફલાણાને આઘા કાઢો, પેલાને અંદર લઈ જાઓ, આને બહાર કાઢો, આ બધા જય વિજય. એ વિવેક રાખો. ઇહ ગોરે કલો પ્રાયો જીવસ્ય અસુરતામ ગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયા. આ ઘોર કલિયુગમાં બધા જીવો અસુર થયા છે. તરત જ માથા ઉપર હાથ જાય, આપણે ક્યાં સિંગડા છે, આપણે ક્યાં લાંબા દાંત છે. લાંબા દાંત હોય સિંગડા હોય એને જ અસુર કહેવાય ને. એવું કઈ જરૂરી નથી. સૂટ બૂટ પહેર્યા હોય, ટાઈ ખોસી હોય તોય અસુર હોય, એના ટાઈમાં ભરાયો હોય અસુર. એવું નથી કે અસુર એટલે આમ લાંબા દાંત થયા હોય, સિંગડા વધ્યા હોય, રૂછવાળા હોય ને આમ સૂટ બૂટ ને ટાઈ પહેરીને અસુર હોય. અસુર શું રમંતે વ્યાખ્યા બતાવે છે. અસુર શું? અસુર શું? પ્રાણ શક્તિ. કેવળ માત્ર પોતાની પ્રાણ શક્તિને પોષવામાં જ જે જીવન ગાળે છે આ બધા અસુર. જ્યારે જોઈએ તો શરીર સિવાય ને શરીરને સંકેલવા સિવાય શરીરની એક અરેસ્ટમેન્ટ કોઈ વાત જ ન હોય. અસુરોની બીજી વ્યાખ્યા, ક્યારે ખાવું જોઈએ, ક્યારે ન ખાવું જોઈએ, ક્યારે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, એનો કોઈ પણ પ્રકારનો જેના જીવનમાં વિવેક નથી, આ બધા અસુર. અત્યારે હાલની સંસ્કૃતિ આપણે જોઈ રહ્યા છીએ ને, અર્ધરાત્રિએ તો એમનો દિવસ પ્રારંભ થાય. જે ચોથા પ્રહરે જાગવાની વાત હતી, ચોથા પ્રહરે જાગવાની વાત હતી, તો ચોથા પ્રહરે તો એ પછી એમને ઊંઘવાની વાત હોય, રાતની રાત જાગવાની. આ વિપરીતતા. અર્ધરાત્રિએ તો એમને ઉત્સવો ચાલુ થાય. આપણી સંસ્કૃતિ હતી સૂર્યોદય થાય ત્યારે ઉત્સવોનો પ્રારંભ થાય, એની જગ્યાએ અર્ધરાત્રિએ. રાત્રિના 12 વાગ્યા નથી, કેક લાયા નથી, કાપ્યા નથી. જ્યાં પ્રાગટ્યની વાત હતી ત્યાં ફૂંકો મારવાની વાત. ક્યારે નાહવું જોઈએ, ક્યારે ન નાહવું જોઈએ, આ જીવનની બધી આ જે વિપરીતતાઓ, આ બધી અસુર રમંતે, આ બધું અસુરપણું છે, રાક્ષસપણું છે. અને ખરેખર તો આપણી ભારતીય સંસ્કૃતિ એના માટે એક આ ચિંતાનો વિષય છે. વિચાર કરવા જેવું છે, સંશોધન કરવા જેવું છે. કદાચ આપણી સંસ્કૃતિને તોડી પાડવા માટેના અન્ય પાશ્ચાત્ય આ સંસ્કૃતિના આ બધા અપલખણો તો નથી. બધું જ વિરુદ્ધ. આપણી સંસ્કૃતિ અત્યાર સુધી જે કરી હતી એનાથી તમામે તમામ વિરુદ્ધ પ્રકારનું આજની યુવા શક્તિને રવાડે ચડાવવા માટેના આ જે પ્રયત્નો થઈ રહ્યા છે, એ કદાચ ભારતીય સંસ્કૃતિનો વિનાશ કરવા માટેની આ ચેષ્ટાઓ તો નથી. જે જોઈએ તે આવું. સૂર્યોદયથી આપણી તિથિઓનો પ્રારંભ થાય, એની જગ્યાએ અર્ધરાત્રિ ઉત્સવો ચાલુ કરે. વાત જવા દો. કદાચ આપણા સ્વાસ્થ્ય સાથે પણ ચીડાઓ થઈ રહ્યા છે. આપણું સ્વાસ્થ્ય માટેની જે આપણી પદ્ધતિ જે ખાડી પીણીની હતી એમના પર આજે વિપરીતતાઓ આવી રહી છે. કોણે કહ્યું ઘી ન ખાવું જોઈએ? રણમ કૃત્વા કૃતમ પીબે, આપણા વાક્યો છે શાસ્ત્રોના, શ્રુતિ વાક્યો છે. દેવું કરો પણ ઘી પીવો. રોગ પ્રતિકારક શક્તિ એ ઘીમાં રહેલી છે.
આ તો હવે કઈ કામ સહેજ દુખાવા થયા દવાખાનામાં દોડ્યા, કઈ કે થયું દવાખાનામાં દોડ્યા. કોણે દવાખાના જોયા હતા? મોટા ઘા થયા હોય તો અઠવાડિયા પછી થઈ જશે, મોટા એ થયા હોય તો એ તો 4 દાડા પછી સારું થઈ જશે. એ ક્યાંથી સારું થતું હતું? શેમાંથી સારું થતું હતું? પણ કદાચ આ પાશ્ચાત્ય સંસ્કૃતિ એ આપણને એવા પદાર્થોથી વંચિત કરી અને આપણા સ્વાસ્થ્યની સાથે ચીડા તો નથી કરી રહ્યું કે આપણામાં જે સ્વાસ્થ્ય શક્તિ જેમાંથી પ્રાપ્ત થતી હતી એનાથી આપણને અળગા કરી અને નહીં પીવાના નહીં ખાવાના પદાર્થો આપણી પાસે ધરી અને કદાચ આપણને અવળા રસ્તે અવળા માર્ગે તો નથી જઈ લઈ ગઈ રહ્યું. એવા અવળી બધી જે પીડાઓ એ દવાઓના નિમિત્તે કે ગમે તે નિમિત્તે એ આપણામાં રેડાઈ રહ્યું છે. અશુસુ રમંતે, સંસ્કૃતિથી વિરુદ્ધ આચરણ આ બધું અસુરપણું છે.